ખેતરમાં જવું છે ને આ પન્નાળાને શેરાવ્યું છે તે મારે જોવું પડશે શું કરે છે એ ઘરમાં ઊંઝા છે બહાર ઊંઝા છે કોણ પૂછવું પડશે મારે કે આ શેઠો ને બેઠો હરખો કર્યો છે મારો શેઠો હફ લઈ શેરાયો ના હોય ઓ પન્નાલાલ ઓર્યા એકદમ જઉં છું હું શેડેલું કમ્પ્લીટ છે મારે શેઠા એક છે બેને બરોબર કમ્પ્લીટ શેડ્યું હોય કે નહીં શેડ્યું મારે જોવાનું હોય તું જાતો રહે બખાવ કયા ગઈ આ કમ્પ્લીટ શેડ્યું છે પેલા એ ઓહો હું જોઉં છે તરમો જઈને ના ના ઓહો પડી રહ્યા છું હું તો કુવાલા નહીં બુડાતા વેલા વેલા લઈ લે મને જવા દે ખેતરમાં આ મારો જીવનનો હરા કાઢતો નહીં અને મગજ સહીનું ઓછું નહીં ને હમણાં કોઈ આગુ પાછું કરીએ ને તો મારે ઉપાધિ આવી હાલ મને જવા દે આ તો પાડી દઉં વધારે બોલો તો શેરાઈ તો બરોબર લાગે છે પણ જોવું પડશે મારે જોઈને પછી પંદારિયાને હું જોઉં છું કેવી રીતના એને શેરાયું છે પેલું અને તો થાય છે ભાઈ અને વધારે જફા કરે ને તો પાછું એનું મગજ ગરમ હ મારે બધી રીતના પાછું ઉભો રાખવી પડશે અને ઓહો ના ના બેઠા ને બેઠા બધું ઉલાઈ નાખું ભાઈ કાકું કા જો જો તમે આ હવે જોજો આ ઢાળિયાની હું હાલત કરી છે લ્યા આ મોટી ગાડી જાય એવી હતી અને આ શોકન છેડી નાખન પથારી ફેવડી નાખી છે ગાડી ફૂર લઈને જાય અત્યારે તો ઓમ હેડવાન ના ના પણ ના તું મોટો ભાઈ થોય છે એટલે લ્યા તું મોટો ભાઈ થોય છે એટલે મારે કોઈ કહેવું નહીં પણ હોજુ તો તને પતાઈ નાખવો છે તું આ તારે જોવું તો હેડ ઓહો અત્યારે હાલ તો હું વિહોમોલો છું પણ તું આ છે તમ ના ના આયા તારે એ હળો બતાવું હું બતાવું છું તારે એ હળો એ શેઠાની પથારી ફેરવી નાખી હેડો હું ફેરવી છે બતાવી તો ઓયા આ બધું શું કર્યું હલે આ ટ્રેક્ટર લાઈન તે ચેડાવવાનું શું કર્યું એમ કે છે પેલા હે એ તાર કરવું છે હું કેવું છે તારે કે ને કરવાની વાત નહીં કરવાની વાત છે આ શેઠાની તે હું પથારી ફેરવી નાખ્યો શેઠો ચેવો હતો મારો માખી કાઢી જાય એવું હતું ટ્રેક્ટર લઈ જવું તો વચ્ચે લેજે કઈ ના પાડી છે તને લઈ જવાની હોય છે ટ્રેક્ટરની વાત નહીં કરતો યાર આવડું બોલે ને આમ પથારી ફેરવા કામ તું મારા ઉપડો પેલા ઉપડો પેલા ઉપડો તો વાત કરી નહીં ઉપડો વાત કરવા દે વાત કરવા દે પેલા ઉપડો તો હું તને કહી દઉં પેલા હું તારો મારો ભાઈ મોટો થતો હોય કે ના થતો એનો મન પેલી એ નહીં પણ આ જે તું શેઠો પેલો કર્યો ને ટ્રેક્ટર વાળા હો કર્યું મારા આખા ગોમ ભેગું કરવું હે અને આ શેઠાનો ન્યાય લાય તારા છોકરો જીવાડવાનો તો મારે કરવાનું મને બોલાય ગોમના બોલાતા બોલાવો એટલે બોલાવીએ આ તને કહું હવે અને વધારે ખબર પડે રે ના ના શેઠાની પથારી ફેરવી નાખી યાર હું લે તું રે પન્ના તમે મેલો ને યાર તું અલે મેલો શાંતિ રાખો પેલા મોટો ભાઈ થાય છે જ્યાં શેઠાની પથારી ફેરવી નાખી લાકડું મેળો તમે એ ઘેર તું શું થયું તમાર ઘેર લઈ જાય યાર મગજ ખાઈ જાય યાર મારું એ નહીં તમે હું વાતમાં ઝઘડો હું વાતમાં કરે લાકડી દબાયો કરે હું હતું તમારે કે હોચમ લડ તું પિયુષ આવી જો નકો વનો પંદારિયાન તું હું જીવતો મય નાખો તો ના ના લાકડી મેલો અલ્યા પિયુ દકો લઈ જા આ તો પોલીસ કેસ કરવાનો હવે પોલીસ કેસ થાય હવે તમારા ઉપર પડી જા સાઈડ ઓ બાપા બાજુ આયા નહીં પોલીસ કેસ કશી તો ખોલાવી લ્યા મારા કોકને સારું સમાધાન કરવા માટે કોક કરવું પડશે સારું સમાધાન તો કરવું જ પડશે મારે મને જવા દે કે
મારો ટોટિયો ભાઈ ધીમા, ધીમા, ધીમા. એક તો વાગ્યું છે ને દુખાશે હમણાં. ખેતરમાં એક તો શેઢો શેડી નાખ્યો ને એક તો મારો પગે ભાઈ નાખ્યો એને તમે આ ખાટલામાં બેહો ને આગળ બોલ બોલ કરશો ને ખાટલામાં બેહો. આડા પડો. ઓ બાપોડા. વારો વારો બા બૂટ બૂટ હો પહેરેલા ને નહીં કાઢવા હો રે. ઓ બાપા. આરે પગ મારી હો આરે પગ વાગો. આ પગ વાગ્યું છે. હાલ બોલ બોલ કરશો નહીં. પાણી બોણી પીવું હે? પોણી નહીં પીવું, તું પેલું કોક કર, પંદાળિયાનું કોક કર. હા પણ કરું છું, શાંતિ રાખો. ઈવાનો હું પોલીસ કેસ જ કરવાનો છું. ઈવાને જેલમાં ઘાલવાના છે આપણે. બીજી વાત છોડ દો. તું તમે- ગમે તે કર, એનું કોક કર. હા તમે ચિંતા કરશો નહીં, તમે બોલ બોલ ના કરશો. એ તો ઈવાનું હું બધું કરી નાખું. અને હોભળ, હા. હું પોણી ચાને પીયો. હા જો સુધી આ વાતનો નિકાલ નહીં આવે તો સુધી મારે પોણી નહીં હા, પીવું, તો તું એનું કોક કર. એ વાતનો નિકાલ લઈ દે ને તમારે હું પાણી પી દે. ચિંતા કરશો નહીં. હેડો તઈ બેહો ને વાપરો. હું અંદર પેલું હરખું કરીને આવું. વસ્તુ અમારે ભમણ પડી એવું કીધું. એ હા, બોલ બોલ કરશો ને આ પગ સીધો રાખો. એ ઓ. બસ હાલ બેહો, બોલ બોલ ના કરતા હો. હું આવું હાલ જ. અને આ પાવડો અંદર મૂકતા આવું કીધું. એ હારું મારવાનું તો પેલો મારી તો દીધા છે પણ હારું જો કેસ કરશે તો વખો આવશે. હવે શું કરું? હારું સમાધાન કરવા માટે કોકને બોલાવવા પડશે. રોણાજીને ફોન કરવા દે છે, કદાચ નવરા હોય તો આવો તો વળી અંબુજીને બે શબ્દો કહે. ઘેર હોય તારા કે સારું ફોન તો કરવા દે. કેટલા હતા રોણાજી? તે હોય ઘેર આવો ને યાર, થોડી મેટલ થઈ છે મારે યાર. હા અમારે નહીં પેલો સંપૂરો એના જ વધ્યા છે યાર, રોજના રોજ ચાલ્યું છે તે નહીં યાર. ડખો એટલે એને મેં માર્યો છે યાર. અને એ કેસ કરવાનું કહેતા હતા. તંબુજીને મૂકી ના ફોન કરો યાર, તમે કરો. હા તો કરો. હા આવું હેડો. કાકા હઉ, બોલો ખાવું છે? હું તમારે શું ખાવાનું બનાવું? મારે કશું ખાવું નહીં. મારી આ પગ મારો ભાઈ નાખ્યો છે. તું કેસ કરવાનું કઈ તો શું કરી દે કેસનું તો હું બધી વાત કરી છે ફોન કરીને, પણ તમે કેસનું એ કરું છું. પણ પેલા ખાવું તો પડશે કે નહીં ખાધા ખાવું. વગર મારા ખાયો જ હું પછી પણ આનો વાતનો નિકાલ લાય તું. નિકાલ બધો આવી જાય. તમે આવું વાત ચિંતા એને છોડ દે. ફોન રોણા કાકાનો ફોન. હલો ઓવા રોણા કાકા બોલો. માં કાકાને તમને ખબર નહીં? ના ચોય નેકળા જેવું જ નહીં રહ્યું. હું નેકળા. હા તે આવો આવો, કશો વાંધો નહીં, ઘેર આવો. મને કંટાળો લાયા. આવો આવો રોણા કાકા આવો, બેહો. આ પેલા પંદાળિયાએ હરખા બેહો, હરખા બેહો, હરખા બેહો. હા, બસ, મારી બસ. પથારી ફેવડી નાખી છે. મારા શેઠા દૂધથી 2 જણા એવા લડ્યા છે તે મારો પગ ભાઈ નાખ્યો છે. આ કેસ કરવાનું છે એના ઉપર. શાંતિ રાખો. હા તમે ધીમો ધીમો મને બોલો. ખબર નહીં પડતી એ તો એ વાત છે, પણ તમારે માપ મારવા ઉપર કે વાત સાચી છે પણ મુઈ ખાલી નહીં એમ જ કીધું છે કે લે તું આ શેઠો જોઈને છેડાય. આ તું પથારી ફેવડી નાખી મારા શેતરની. આયરો બોલાઈએ એ વાત. હા આવ્યો આવો. આવો રોણા. આ બધું શું છે ભાઈ? આ બધું શું ભરવા મળે? હા એટલે છેડામાં યાર. એટલે માવો પછી લેમન શેઢામાં- લેમન. શેઢામાં અહીં તો લાકડી મેલવાની. એટલે આ રીતના લાકડીઓ બાકડીઓ બે બધો તો બોલે છે યાર. એ તો બોલા ચાલી તો હોય ને હેડ્યું જાય બધું. મારે બીજું કશું કરવું નહીં. મારે પોલીસ સ્ટેશન જઈને કેસ જ કરવો. કેસ બેસ આખો કરીએ બધું. શું કરવું છે ભાઈ? કયો આવું તમારે કેસ કરશી તો ભરાઈ રહો પછી. આવું જે થઈ ગયું થઈ ગયું યાર. શું થઈ ગયું? થઈ ગયું. શું ના થઈ ગયું? ચાલે. થઈ અમારે તો ગયું. કેસ કરવાનો જ છે. ઉભા ના ભાઈ શાંતિ રાખ. કેસ તું એ ચાલ નહીં મેળવો મારે. એટલે આ તારા મોટા તમે ભાઈ છે, કોક શાંતિ કયો આ રાખ બધું? ભાઈ. હા તું ને એનો છે. હા આ મોટા ભાઈ છે. મોટા ભાઈ નું થોડું મોન રાખ ને કેસ બેસ ના કરાય. એવાને અડિયો પક્ષી તારે પક્ષી નાબરૂના કોકરા થયો બેવાના. વાત સાચી છે પણ જો હું એક વાતની એક વાત કરું. શું કહો, તમે શું કહો? મને સમજાઈ દો કે આવતી વખત શેઠો એને છેડવાનું થાય એનું ખેતર ગમે ત્યારે છેડે. મારું ખેતર છેડાવું ના શેઠો ના છેડાવું છું. નહીં કેળાય ભાઈ હેડો એ કરીએ કો.
શું કેવું તો ભાઈ પન્નાલાલ કેવો હતો તમે? આથી આવું નહીં થાય એવું ધ્યાન રાખીશું અમે પણ આ હાથ બાત અને ઉપાડે મારી એવું એનું શું કરજો કરવાનું. હવે? એ તો જે ખર્ચો થાય દવાનું હું આપું યાર તો ના પાડી તમારે દવાનો ખર્ચો બરોબર હતો હોફળો મારી વાત હું તમને કહી દઉં હું આ રોણાબા તમારા લીધે હું આ આટલી વખત જતું કરવું બરોબર પણ અમુક જતું હું નહીં કરું મારા પિયુષને મેં કહી દીધું હો કે સીધો અમુક પાવડો ઠોચવાનો હું. શાંતિ રાખ, શાંતિ આ તમે હા. બોલશો એ કાં દુખાય ને આવું કરે છે યાર તમે શાંતિ રાખો એ તો બોલો હવે એને માર્યો છે તમે જે બોલશે બે દાડા કોઈ આવું કરતો હતો ભાઈ, યાર. પૈસા અટકું. શાંતિ રાખ ભાઈ તમે મોટા છો ને તમે સમજો એને એનો પણ હૃદય હું એ બોલો. નેનો છે નેનો કે નહીં બોલતો હા 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 શું કરવું છે ભાઈ તમારે દવાનો ખર્ચો લઈ લેવો છે ને તો લેવો જ પડશે કે રવાતું નહીં હોવે. ભાઈ દવાનો ખર્ચો જે થાય તમારે હાલ દેવો પડશે દવાખાને હો. લઈ જઈએ તો ના પાડી પછી એમાં બીજું ના બોલતા ને કે પછી કેસ કરી દે છે ના એ તો દવાખાને લઈ જઈએ ડોક્ટર કે ખર્ચો હાલ લે આપણે હા એ જે અને ખર્ચો થાય તમારે હાલ બીજી દેવાનો. વાર લડતા નહીં બે ભાઈ તો હમતી દો એ ખેતરમાં તો શેઢાનું ને ખૂણાનું ખર્ચાનું બધું રહેવાનું વાત સાચી રો. વાત સાચી એટલે ઉપર થઈને જવા દેવાનું છે પછી ના ના એ તમે કીધું એટલે હું આ કોલની બૂટ જલું છું. હા બીજી વાર આવું થવું જોવો નહીં ભાઈ આવું ના થાય. હા? મિલાવો હાથ બે જ ભાઈ બેહો એક. પોણી પોણી લાવો ભાઈ પોણી પો આ મારો પાઘડીઓ રહેતી નહીં હોવે. અરે થવાનું એ તો બધું હેડો. હોવે. અને પોણી લાવ અમે ભાઈ પિયુષ પોણી લાય તું ધ્યાન રાખીને પેલી એ કર આ શેઠો મારા છોકરા છે શેરડી હોવે. હા, રહો, તમે રહો, બોલો શાંતિ રાખો. ફોન રાખતા હોય તો જો હજી રોણાબા જપો લ્યા હું આમ હરખા ભાઈના જેમ બેહો અને શાંતિથી વાત કરો એ વાત ભૂલી જ જો હવે એ હારો હો. કેટલું વાગ્યું હતી વધારે વાગ્યું છે હોવે. દવાખાને જઈએ ભાગી ભાગી તો નહીં એ તો હવે લડ્યા તે બધું રહેવાનું પણ હવે બીજી વાર આ ના થવું જોવો પૈસા પડ્યા હે ને ઘેર. પૈસા તો પૈસા કરીએ પૈસા બધું શાંતિ રાખો ભૂલશો નહીં એવું કરી દેવો એ હારો. પોણી પોણી લાવો પોણી પીવો હા. ભાઈ તમે પોણી પન્નાલાલ તમે પીવો અને તમારા ભાઈને આપો આ મોટા ભાઈ તમે પેલા પીઓ. સંપૂર્ણ ભાઈ ના વાગ્યું છે લઈ જઈએ પીવો. પાણી લાઈ પીવા ગયો ના લાયો પાડતા હતા ભાઈ કે પહેલા માર તો કે ન્યાય જોવો અને કે પાણી ના પીવું. હા પી લીધું ને હવે ત્યાં રૂપાળા લાગો હવે બે જણા આ રીતના રતા હોય તો જો હું તમને કહું રોણાબા. ગોમો છો તે. પાણી ગરમ લાવ્યો ઓમો બીજું કોઈ નહીં મારા મગજમાં એન્ટ્રી એટલી પડી જાય છે કે મને વધારે છે તો પણ આ મોટા ભાઈએ ભલે મને દીધું પણ મારી વશો ઉગરી છે. હા એ આ તમને કહું. સમજતા હોય તો તમે સમજો ને એનો સાથે એમ જો તો હાથ ના ઉપાડાય બરોબર નહીં મારીએ પણ મિલાવો હાથ ને બે જણા બાથે પડો વાત પતો અને પૈસા આવા ના આવા હોય જો. તો વધો નહીં ના હોય તો દવાખાન તો પછી તો જઈએ. કરીએ તો હો? જઈએ ખરા દવાખાને એ હારો. હો? લ્યો રોણાબા લેડો અમને એકલું ને અમે બીજી વાર આવું થવું ના જો હું કીધું હો? ગાડીવાળાને ફોન કરી લેજે આવા એ ગાડી તો હું પેલા બાઈકમાં લઈ જાઉં. હા રેડો તમે ફોન એનું આ બધું સમજાવજો તમારા કાકા ના, એ બોલું તો બોલો કશો તો વાંધો નહીં. જય માતાજી જય માતાજી.